પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે. કાયદા ઉપર મને ભરોસો છે. ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળ્યું છે કે જયરાજ આહિરે જે મિત્રો એસઆઈટીની ટીમ દ્વારા એમને 5 વાગે ઓફિસ ઉપર હાજર થવાનું કહ્યું હતું ને એની અંદર મિત્રો જયરાજભાઈ આહિરે એક મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે એસઆઈટી ટીમ અને મીડિયાની સમક્ષ એક મોટો ખુલાસો કર્યો છે મિત્રો. અને એની અંદર કહ્યું છે કે આવનારા સમયની અંદર જો મને ફરીવાર હાજર થવાનું એસઆઈટી ટીમ કહેશે તો હું ચોક્કસથી હાજર થવા માટે તૈયાર છું. અને હા, તમને બધાને ખબર જ હશે મિત્રો કે ગઈકાલે જે મિત્રો જયરાજભાઈ આહિરને એસઆઈટી ટીમે મિત્રો હાજર થવા પૂછપરછ થવા માટે બોલાવ્યા હતા. અને એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલાં નવનીતભાઈ બાલતિયા ઉપર બગદાણાના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલતિયા ઉપર 8 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ને એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો હવે ઘણા બધા એવા આરોપીઓ છે જેને એસઆઈટી ટીમ અત્યારે પકડી રહી છે અને નવા આરોપીઓ પણ સામે આવી રહ્યા છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો એની અંદર જયરાજ આહિરનું જે મિત્રો મુખ્ય આરોપી તરીકે નામ આવી રહ્યું છે. અને આગળ વાત કરવામાં આવે તો એની અંદર હવે શું કોળી સમાજ ખરેખર જયરાજ આહિરનો વરઘોડો કઢાવીને રહેશે કે નહીં રે મિત્રો, આવનારા સમયની અંદર જોવાનું રહેશે. અને ખાસ મિત્રો વાત કરવામાં આવે તો હવે કોળી સમાજ જે મિત્રો નવનીતભાઈને સપોર્ટ કરવા માટે ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ચૂક્યો છે. અને હવે નવનીતભાઈને ક્યાંક ને ક્યાંક ન્યાય મળી રહે એવું દેખાઈ રહ્યું છે. અને શું ખરેખર મિત્રો આવનારા સમયની અંદર ફરીવાર જયરાજ આહિરને એસઆઈટીની ટીમ પૂછપરછ માટે બોલાવશે કે પછી નહીં બોલાવે, એ તો મિત્રો આપણે આવનારા સમયની અંદર જોવાનું રહેશે. અને આવનારા સમયની અંદર જયરાજ આહિરને લઈને ઘણા બધા એવા ખુલાસાઓ અને નવા ખુલાસાઓ સામે આવવાના છે. પણ એની પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે. અને શું ખરેખર મિત્રો નવનીતભાઈ બાલતિયાને આવનારા સમયની અંદર ન્યાય મળી જશે કે નહીં મળે, મિત્રો તમે પણ અવશ્યથી અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મુખ્ય આરોપી આની અંદર શું કોણ હોઈ શકે છે?